સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં હત્યાના આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોડિયાએ આપઘાત કરી લીધો છે। 2017થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા કેસમાં ધરપકડ થયા બાદ તેઓ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં બંધ હતા। જેલ કર્મચારીઓના રાઉન્ડ દરમિયાન તેમને બેભાન હાલતમાં મળ્યા, જેમણે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આપઘાતનું કારણ હાલ અજ્ઞાત છે અને તપાસ ચાલુ છે। તો સુરતની લાજપોર જેલમાં આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે। આરોપીએ કયા કારણોસર આપઘાત કરી છે તે અંગે હવે તપાસ થઈ રહી છે। મહત્વના સમાચાર જે અંતર્ગત આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે। હવે આરોપીએ કયા કારણોસર આપઘાત કર્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। સુરતની લાજપોર જેલમાં કયા કારણોસર આપઘાત કરી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। આ જ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અરવિંદ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? આરોપીએ આપઘાત કર્યો છે, એની પાછળનું કારણ અને પરિવારો શું કહી રહ્યા છે આ મુદ્દે? ચોક્કસ પાર્થ, જે રીતે લાજપોર જેલમાં એક હત્યાનો આરોપી છે તેણે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયાએ નો આપઘાત છે, ત્યારે લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં હત્યાના ગુનાના જે આરોપીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે, ત્યારે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જોકે કયા કારણોસર આ આપઘાત કર્યો છે તે હજુ કારણ બહાર નથી આવ્યું અને પોલીસ છે તે તપાસ કરી રહી છે। પરંતુ મહત્વનું છે કે આ વર્ષ 2017થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં લાજપોર જેલમાં બંધ હતો અને ત્યાં હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયાએ રાત્રિના અરસા દરમિયાન જે બેભાન થતા હાલતમાં તેમને ખસેડાયા હતા, પરંતુ ત્યાંના લોકોએ તેમને મૃત જાહેર કર્યા। એટલે આ આપઘાત કરી લેતા પરિવારમાં હાર શોકનો માહોલ છવાયો છે, પરંતુ ચોક્કસ કારણ કોઈ હજુ બહાર નથી આવ્યું। જી પાર્થ। જી બિલકુલ અરવિંદ, સાથે પરિવારે આ અંગે કોઈ માંગણી કરી છે કે જે મૃતક છે, મૃતક કેવી રીતે આપઘાત કર્યો, પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે, પરિવારની કોઈ માંગણી? ચોક્કસથી અમિત માંગરોળિયા તેમના પરિવારજનોનું કહેવું છે કે જે રીતે આ આપઘાતનો જે મામલો છે અને તેને લઈને પરિવારે પણ એક ન્યાયની માંગ કરી છે, કારણ કે જે રીતે શંકાસ્પદ રીતે પરિવારને ક્યાંય ને ક્યાંય લાગે છે કે આમાં સત્ય જાણવું જરૂરી છે। એટલે પરિવારની પણ માંગ છે કે સત્ય જે હોય તે બહાર આવે અને ફોરેન્સિકમાં એમનું પીએમ કરવામાં આવે। એટલે કેટલીક માંગણીઓ કરી છે અને મૃતકના પરિવારજનો હાય ન્યાય માગી રહ્યા છે। ત્યારે એવું જોયું રહ્યું કે ફોરેન્સિક રિપોર્ટ બાદ પોલીસના તપાસના અંતે શું થાય છે, પરંતુ પરિવાર પણ ન્યાયની માંગ કરી રહ્યો છે। જી બિલકુલ, તમામ વિગત બદલ આપનો આભાર। તો મને પોલીસે જાણ કરી, કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે 10:30 વાગે રાત્રે, અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે, એમ કે એને જાતે સુસાઇડ કરી લીધું છે, એટલે તમે આવો એમ। એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઇડ કર્યો તો એમ છે જ નથી, કેમ કે જે 8.5 વર્ષથી જેલ કાપી રહ્યો હોય એ માણસ 10 દિવસ કે 20 દિવસ માટે શું કામ સુસાઇડ કરે? એ 20 દિવસની અંદર છૂટવાનો હતો, અમારો ઓર્ડર હતો, અમે 20 દિવસમાં એ છૂટવાનો હતો, અને એની પર કોઈ ગુનો જ નહીં હતો, કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો, કાચા કામનો હતો, એટલે પાકા કામનો તો હતો જ નહીં। અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ રાખવામાં આવ્યો, એનું શું કારણ? એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો? અને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં, પણ હાઈ સિક્યુરિટીમાં લાગ્યા પછી બે જાતે ગળું દબાઈ દે એવો તો વ્યક્તિ હતો જ નહીં। એટલી તો એનામાં હતી અંદર કે ભાઈ મારે 20 દિવસની અંદર તો છૂટવાનું છે, તો હું શાના માટે સુસાઇડ કરું એમ। એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ 2 જણા મળીને કે 5 જણા મળીને એને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હોય એવું લાગે છે। એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા, એમની ઉંમર 39 વર્ષ। હવે માંગ શું તમારી? મારી એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે નાખ્યો તો કયા ગુનામાં નાખ્યો હતો, અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે।